જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારના 7 વાગી ગયા છે, તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ। તો હવે આપણે ગાઈસ ઓફિસે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ઓફિસે નીકળશું। તો ગાઈસ આપણે ચા પીવા ઉભા રહ્યા છીએ, તો જોઈ લો ચાલે લારી અહીંયા પણ સરસ નાસ્તો મળે। નાસ્તો પણ કરી લઈશું, ચા નાસ્તો અને હું અને મારા વિક્રમ કાકા અમારા ચાપલા માણસ છે ને, અને ઉખલ ગામના અહીં આપણું ગામ ઉખલ જ ને? હા, ઉખલ એટલે ગાંધીનગર બાજુ આવ્યું, અને આપણું અહીંથી પણ આપણે નાસ્તો લઈ લઈશું। લાવ નાસ્તો પણ આવી ગયો, એટલે આપણે ફોટો પર લઈ લો। તો ગાઈસ ચા પણ આવી ગઈ છે, નાસ્તો પણ આવી ગયો છે। અમારા વિક્રમ કાકા ચા પીવી છે, તો આપણે પણ ચા પી લઈએ અને તમે પણ ચા પીવા આવો। ગાઈસ ચા પાણી નાસ્તો થઈ ગયો, તો હવે આપણે ઓફિસ તરફ નીકળીશું। તો ગાઈસ આપણા જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો કેટલા વાગ્યા ઘડિયાળ તો છે જ નહીં તો પણ થોડું આમ જોઈએ એટલે અંદાજો આવી જાય તો કેટલા વાગ્યા, લગભગ 12 વાગવા આવ્યા છે। તો એ તો ફોનમાં જોઈએ હું, પણ એક બીજી વાત કે તમે આટલો સપોર્ટ કર્યો એટલે દરેક ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર દિલથી। અને ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે તમે ભાવનગરમાં શું નોકરી કરો છો, શું કરો છો, ક્યાં રહો છો, તો એ બધું હું તમને જણાવીશ પછી, થોડો ટાઈમ વેઇટ કરજો। અને હા, 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો આપણે કંઈક પક્ષીઓ માટે કરવું છે, તો સાંજ સુધીમાં ટાઈમ મળે તો સાંજ સુધી આપણે કરી દઈશું પક્ષીઓનું તો ગાયનું કંઈક કરીશું। તો ચાલો હવે અમે જમવા જઈએ, તો 2 જણા। તો ગાઈસ આ છે મહિલા કોલેજ સર્કલ। ભાવનગરમાં દરેક સર્કલો બહુ સરસ બનાવેલા છે, તો બહુ મજા આવે। અને રાત્રે તો અહીંયા મેળા જેવી જ પબ્લિક હોય છે। ભાવનગરના દરેક સર્કલ ઉપર મેળા જેવું જ હોય, તો તમે પણ કોઈ દિવસ ભાવનગર આવો તો ખાલી સર્કલોની મુલાકાત લેજો, તો તમે બહુ ખુશ થઈ જશો। અમે તો અહીંયા રહીએ જ છીએ એટલે અમને તો બહુ આનંદ જ થાય છે। તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ, તો છાશ લઈ લીધી છે, દાળ પણ લઈ લીધી છે, આ બાજુમાં કેળાની સબ્જી બનાવી છે સરસ, અને આ બાજુમાં રોટલી પણ લઈ લીધી છે। તો ગાઈસ જમવાનું ચાલુ છે, ફ્રેન્ડ સર્કલ બેઠું છે જમવા। તો દાળ ભાત પણ આપણે લઈ લીધા છે। જય માતાજી મિત્રો, આજે આપણે 2 કે પૂરા થયા છે, તો 2 કેની ખુશીમાં પક્ષીને આપણે ચણ નાખીશું। તો આપણે ચણ લેવા અહીંયા આવી ગયા છીએ, તો હવે પણ ચણ લઈ લઈશું। તો ગાઈસ ચકલા માટે આપણે ચણ લઈ લીધું છે 500 રૂપિયાનું। તો લો જયદીપભાઈ 500 રૂપિયા। અને કેટલા કિલો છે આજે? 14 કિલો 300 ગ્રામ। તો 14 કિલો 300 ગ્રામ આપણે ચણ લઈ લીધી છે। તો અત્યારે નાખવાનું થશે તો અત્યારે નાખીશું, નહીતર કાલ સવારે વહેલા નાખીશું। તો ગાઈસ આપણે 2 કે પૂરા થયા, તો એની ખુશીમાં નેમ ચકડી પાર્ટી રાખી છે, હું ભૈલું અને અમારા રાજેશભાઈ। તો રાજેશભાઈ મારા 2 કે પૂરા થયા તો તમને શું લાગે? કોંગ્રેચ્યુલેશન। થેન્ક યુ। તો ગાઈસ અત્યારે નેની પાર્ટી રાખી છે, પછી વધારે સબસ્ક્રાઇબર થાય તો આપણે મોટી પણ પાર્ટી રાખીશું। ગાઈસ તો આજે આપણે ઓફિસનો ટાઈમ વહેલા થોડો થઈ ગયો હતો, તો જમી પણ લીધું છે અને થોડી ઉતાવળ હતી, તો જે જમવા ગયા એ વિડીયોમાં નહીં બતાવી શક્યા। તો આ પહેલું એમ કહે કે ગમે તે થાય મને આજે ભાવનગરમાં ગમે તે જગ્યાએ ફરવા લઈ જાઓ, તો હવે આપણે કઈ જગ્યાએ એને ફરવા લઈ જાઉં એ તમે વ્લોગમાં બન્યા રહેજો, તો એ પણ બતાવીશું। તો તને ખબર કઈ જગ્યાએ આપણે ફરવા જવાનું? નહીં ખબર? તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, કઈ કઈ જગ્યાએ ફરવા જઈએ એ વ્લોગમાં બતાવીશું। हाँ मैं गेट से ये जवा दी, हाँ गेट में। गाइस આપણે અહીંયા બોર તળાવ આવી ગયા છીએ, તો સ્કૂટર આપણે ત્યાં પાર્કિંગ સામે કરી નાખ્યું
અને જો બધી પબ્લિક અત્યારે રાત્રે બહુ અહીંયા આવે ફરવા. બધાના સ્કૂટરો અહીંયા પડ્યા છે. તો આપણે જઈએ. તો ગાઈસ અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. તો શંકર ભગવાનના દર્શન તમને કરાવું. જોઈશ અહીંયા જો ખાલી શંખ કેવડો મોટો, અને શંખની અંદરથી અહીંયા પાણી આવે એટલે ચકલી એ રીતના મૂકેલી છે. જો ખાલી હા. તો પેલું પકડજે, કેમેરો પકડો, પાણી હું પણ પી લઉં. તો ગાઈસ શંકર ભગવાનના તમને દર્શન કરાવું. અને આ બાજુમાં ગણપતિની મૂર્તિ મોટી બધી છે. આ બાજુ આવો. જય ગણપતિ, જય શંકર ભગવાન. શંકર ભગવાન અને ગણપતિ બંને ભેગા છે. જો દેખાય છે ને કેમેરા? હા તો બરાબર. તો ગાઈસ અહીંયા તમને દર્શન કરાવો. મહાદેવ ભોળાનાથ, જય શંકર ભગવાન. એ મહાદેવના દર્શન કરી લો. તો ગાઈસ આ બાજુ પણ એક મંદિર છે. કાલ પહેરા દાદાનું. હા આ બાજુમાં બજરંગ બલી છે. અને આ બાજુમાં ઠાકોરજી મહારાજ છે નીચે. ગાઈસ બાલ ઘેર લઈ જાય વાયરાના રહેવાનું આપણે. તો આપણે અહીંયા અંદર નીચે ઉતરી ગયા છીએ હવેલીમાં. હવેલી નહીં, આ ખાલી એક પ્રકારનું ઉડિયું બનાવેલું છે. ઉડિયાની અંદર જુઓ, રાતના નાઇટમાં તો નહીં દેખાય, જોવાલાયક બહુ સરસ છે. તો અત્યારે નાઇટમાં તો જેટલું બતાવશું એટલું બરાબર છે. બાકી એક દિવસનો વિડીયો બનાવીશું. અહીંયા આપણે દિવસનું વ્લોગ બનાવીશું. તો વ્લોગમાં બધું બતાવીશું બરાબર. તો બહુ ફરવાલાયક છે, સરસ છે, બહુ મજા આવી જાય, એવું આનંદ થાય. એકદમ મગજ ફ્રેશ, એકદમ ફ્રેશ થઈ જાય. ગમે એટલો આમ કંટાળો આવેલો હોય, ગમે એ વસ્તુથી હોય, મગજ લોડ હોય, પણ ખાલી અહીંયા આવીને આપણે બેસીએ ને એટલે મગજ એકદમ ફ્રેશ થઈ જાય. અને કેવી રીતે બનાવેલું છે તો જો ગાઈસ, બહુ મોટું બધું ઊંચું બનાવેલું છે. અહીંથી સીડી છે, આ બાજુથી આગળ જવાનું આવે, અહીંથી આપણે નીચે ઉતરવાનું. હા તો આપણે આગળ જઈશું. ગાઈસ અંદર જુઓ, એવું લાગતું છે કે અસલી હરણ છે. હા હરણ નકલી છે. કોકને તો એવું જ લાગે દૂરથી. તો અહીંયા ફુવારા આવી, પણ ફુવારા બંધ કર્યા છે અત્યારે. સાંજના લગભગ 5 વાગે જેવા ચાલુ થાય તો રાત્રે 7-8 વાગ્યા સુધી હોય, 8-9 વાગે. તો ગાઈસ જો મસ્ત કેટલું બનાવેલું છે. અને તમને એક પ્રાઇવેસી બતાવું. જય ભોળાનાથ.
લાઇટિંગ પણ બહુ સરસ કરેલી છે અહીંયા. તો ગાઈસ ખરેખર બહુ મસ્ત જોવાલાયક બનાવ્યું છે. અને નાના બાળકો મોટા એ બધા અહીંયા રાત્રે બેસવા આવે. તો અમે પણ આજે તો પહેલું ફેરવવા અહીંયા લાવ્યા છીએ. તો એ પણ આજ ખુશ થઈ ગયો. તો ગાઈસ હવે આપણે રિટર્ન થયા છીએ, સીડીઓ ચડીએ છીએ. થાક પણ લાગી ગયો. 2 કિલોમીટર જેટલું હેડ્યા છીએ એટલે થાક લાગી ગયો. તો ગાઈસ આપણે બોર તળાવથી નીકળી ગયા છીએ. તો હવે આગળ કઈ જગ્યાએ સ્ટોપ થાય એ પણ આ વિડીયોમાં તમે બન્યા રહેજો, બતાવીએ. ગાઈસ રસ્તામાં કીધું તો કઈ જગ્યાએ હોલ્ડ થાય એ તમને બતાવીશું. તો આપણે કઈ જગ્યાએ હોલ્ડ છે જુદી આઈસ ડીશ ગોળામાં. તો આપણે અહીંયા હવે ઘોડા ખાશું. તો કયા ઘોડા મંગાવીએ છીએ એ પણ તમને બતાવીએ. તો ગાઈસ ગુલાબી ડીશ મંગાવી દીધી છે ઘોડાની, એટલે કે ઠંડુ કરવા આવી જાય છીએ. તો કેવો ટેસ્ટ છે એ હું તમને જણાવું. મસ્ત ગુલાબના જેવી સુગંધ આવે છે. અને આ ત્રીજી વખત અહીંયા અમે આવ્યા છીએ એટલે તમને ત્રીજી વખતમાં બતાવ્યું. બાકી તો લોગ ચાલુ નહોતા પહેલાં તો. હવે લોગમાં દરેક વસ્તુ બતાવીશું, શું શું કરીશું એ પણ જેટલું જે જગ્યાએ ફરશું એ બધું બતાવીશું. તો ગાઈસ 11 વાગી ગયા છે, 11:09 થઈ ગઈ છે. તો આપણે પહેલાંના એના ઘરે મૂકી આવશું, પછી આપણે આપણા રૂમ પર જઈશું. અને હા ગાઈસ, તમે જેટલી કમેન્ટો મારી છે એ બધી મેં વાંચી છે. તો એના ઉપર ધ્યાન આપીશું. તો થોડોક ટાઈમ લાગશે. તો આપણે 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે શું નોકરી કરીએ છીએ, કઈ ઓફિસ છે, ભાવનગરમાં કઈ જગ્યાએ આપણે નોકરી કરીએ છીએ, કઈ જગ્યાએ રહીએ છીએ એ બધું બતાવીશું. ફેમિલી પણ આપણા 10K પૂરા થાય પછી ફેમિલી પણ બતાવીશું. બરાબર? તો તમે જેટલો સપોર્ટ કર્યો છે તો એટલો ને એટલો સપોર્ટ કરતા રહેજો. ત્યાં આપણે અહીંયા લોગને એન્ડ આપીશું. ત્યાં સુધી જય માતાજી.